સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં રેડ પાડી. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કઠોર ગામની તાળીવાડ વિસ્તારમાં રેડ પાડી હતી, જ્યાં ગૌવંશના કટિંગની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌ માંસ કટિંગ કરવામાં આવી રહ્યું હતું, તેમજ પોલીસ દ્વારા 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસના રેડ દરમિયાન 197 કિલોગ્રામ ગૌ માંસ સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ, રઈસ શેખ, સાહિલ પઠાણ, રશીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. માહિતી અનુસાર દરમિયાન સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ગૌવંશના કટિંગની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાંસ કટિંગ કરવામાં આવી રહ્યું હતું. રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી અને પોલીસ દ્વારા 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં આવેલા એક દુકાનમાં ગૌમાંસ કટિંગની પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યારે બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના રેડ દરમિયાન કુલ 197 કિલોગ્રામ ગૌમાંસ સ્થળ પરથી ઝડપવામાં આવ્યું હતું. આ સાથે સાથે ગૌવંશના કટિંગ માટેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત ₹86,220 થાય છે. 5 આરોપીની ધરપકડ તેમની સામે મુસલમાનોની ગૌવંશ કટિંગ અટકાવતો કાયદો તેમજ ભારતીય દંડ સંહિતા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછની કાર્યવાહી પણ શરૂ કરી છે. તેમજ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અમારા વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે દરોડા પાડીને 197 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત પોલીસે 197 કિલો ગૌમાંસ અને કટિંગ કરવાના સાધનો કબજે કર્યા છે. આ ઉપરાંત પોલીસે 86,220ની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ, રઈસ શેખ, સાહિલ પઠાણ, રશીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.